જે વાત કરવાની છે હવામાનની, આમ જોવા જઈએ તો આજે 7 ઓક્ટોબર થઈ ચૂકી છે. 7 ઓક્ટોબરે જે આપણે છેલ્લા ઘણા દિવસથી માહિતી આપતા હતા તેમ કે ભાઈ 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં છૂટાછવાયા ગરમીને કારણે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એ જ મુજબ જોવા જઈએ તો અત્યારે ઘણી જગ્યાએ એવો માવઠા જેવો માહોલ બની ગયો છે, પણ કોઈ ખેડૂત મિત્રોએ ડરવાની જરૂર નથી. આ 2-3 દિવસ જ્યાં પણ પડશે ત્યાં એકદમ છૂટાછવાયા હશે અને એકદમ સામાન્ય હશે. આપણા ખેતી પાકોનું કોઈ મોટું નુકસાન કરે કે આપણે કઈ પાથરા પડેલા હોય ને એમાં નુકસાન થાય એવા મોટા વરસાદોની કોઈ શક્યતાઓ નથી. એટલે કોઈ એનાથી ડરવાનું કે ગભરાવાનું બિલકુલ નથી. હા, 2-3 દિવસ આ માહોલ રહેશે અને મોટા ભાગના વિસ્તારોની અંદર તો વરસાદ કરતા પણ વાદળો જોવા મળશે, કેમ કે આ વાદળો છે હાઈ લેવલના છે, એની ઊંચાઈઓ ખૂબ વધારે છે, એટલે એમાં કઈ બહુ વરસાદ આવે કે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી. એટલે કોઈ એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી. 2-3 દિવસમાં ફરીથી વાતાવરણ છે રાબેતા મુજબનું થઈ જશે અને આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભૂર પવન એટલે કે જે ઉત્તર પૂર્વના જે પવન હોય છે, ઈશાન ખૂણાના પવન હોય છે, આ પવનો સેટ થવાનું ચાલુ થઈ જશે. જો કે છેલ્લા 2 દિવસથી રાજ્યના એકલ દોકલ વિસ્તારોની અંદર ભૂર પવન નોંધાઈ રહ્યો છે, પણ આવતીકાલથી વધારે વિસ્તારોની અંદર ભૂર પવનની શરૂઆત થશે અને ધીમે ધીમે આપણે શિયાળુ પવન છે એ સેટ થવા લાગશે. એટલે એ શિયાળુ પવન સેટ થશે જેના કારણે પણ આપણે જે મગફળી કે વગેરે જે ઉપાડેલું હોય, તાપમાન ઊંચું છે ને ભૂર પવન હોય, એટલે તાત્કાલિક આપણે કાઢ્યા પછી રાહ પાક્યા પછીમાં વહેલી તકે આપણે હાર્વેસ્ટર ચલાવી શકીએ, હલર ચલાવી શકીએ એવું આપણે થઈ જશે. એટલે એ પણ આપણા માટે ખૂબ ફાયદાકારક વાત છે. અને જે આ તડકો છે આપણે જેમ આપણે આગાહી છે મુજબ ઓક્ટોબર મહિના દરમિયાન કન્ટિન્યુ રહેવાનું છે, પણ ઓક્ટોબર મહિના દરમિયાન કદાચ એક અસ્થિરતાને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે. એટલે દરેક મિત્રોએ એ માવઠા પહેલા આપણે દરેક ચોમાસું પાક છે તેને સાચવી લેવું જોઈએ. જોકે એ માવઠું છે 15 થી 20 ઓક્ટોબર વચ્ચે એટલે 16, 17, 18, 19, 20 આ સમયગાળા દરમિયાન થઈ શકે છે. જો એ અસ્થિરતા અરબ સાગરમાં ઊભી થશે તો એ અસ્થિરતાને કારણે જે વિસ્તારોમાં માવઠું થશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, એમાં પણ દરિયાકાંઠાના વિસ્તાર હોય, જે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારોની અંદર થઈ શકે છે. એ સાથે ગુજરાતના પણ જે દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમાં ભાવનગર હોય, અલંગ, તળાજા, મહુવા, રાજુલા, ઉના, કોડીનાર, જે આખો દરિયાઈ કાંઠો છે અને ત્યાંથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ કાંઠો છે, તમામ વિસ્તારોની અંદર માવઠું છે એ 16 થી લઈને 20 તારીખ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે. જો કે એને હજુ ઘણો બધો સમય છે, ત્યાં સુધીમાં આપણે ઘણું બધું કામ છે એ કરી શકતા હોય છે. એટલે કામ આપણું સાચવી લેવાનું છે. આ તમામ વિસ્તારોની અંદર 16 થી 20 તારીખની અંદર હળવુંથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે. એ માવઠું થશે તો 2024ના ચોમાસું પૂર્ણ થયા પછીનું આ પ્રથમ માવઠું હશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.